નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। કાશ્મીરમાં પહેલગામમાં નિર્દોષ નાગરિકો પર થયેલા અત્યંત નિર્દય અને કાયરતાપૂર્વક આતંકી હુમલામાં સમગ્ર દેશમાં રોષની લાગણી છે। આ વિરોધમાં ખાદ્ય તેલના વેપારી મહામંડળ અનાજ કરિયાણા એસોસિએશન દ્વારા આજરોજ સુરત શહેરમાં એક દિવસીય સંપૂર્ણ વેપાર બંધનું એલાન કરાયું હતું। ખાદ્ય પદાર્થો તથા તેલના વેપારીઓએ મોટી મીટિંગ કરી નિર્ણય લીધો કે આતંકવાદી હુમલાના વિરોધમાં આજે આખું બજાર બંધ રહેશે, જેના ભાગરૂપે આજે શહેરભરના તમામ ખાદ્ય પદાર્થો તેલનું વેચાણ કરતા વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખી। અંદાજિત 400થી વધારે દુકાનો આજરોજ બંધ રાખવામાં આવી હતી। મુખ્ય કારણ માત્ર આતંકી હુમલાનો વિરોધ નહીં, પરંતુ ભારત સરકારમાં આતંકીઓ સાથે હવે માત્ર પગલાં નહીં, આક્રમક કાર્યવાહી કરે એવી માંગણી છે। વેપારીઓએ જણાવ્યું કે હાલ પાકિસ્તાન તરફ જતું સિંધુ નદીનું પાણી બંધ કરાય, ટીપું પણ ન મળે। સુરત ઓઇલ એસોસિએશનના પ્રમુખ રૂપેશ વોરાએ જણાવ્યું કે પહેલગામમાં નિર્દોષ લોકો ઉપર જે હુમલો થયો એના વિરોધમાં આજે ખાદ્ય તેલ, અનાજ તથા તમામ હોલસેલ વેપારીઓ બંધ પાડશે। આ વિરોધ નથી, પરંતુ મૃત્યુ પામેલા નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ પણ છે। એડિબલ ઓઇલ એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું, મારું નામ રૂપેશ વોરા છે। રૂપેશભાઈ, કઈ જગ્યા ઉપર કઈ રીતના વેપારીઓ સહકાર સાથે આજે બંધ રાખ્યો? આજે સુરત શહેરના આપણે અત્યારે કાંસકીબાગ ડબકરવાડમાં ઊભા છીએ, જ્યાં આગળ સુરત તેલ ખાદ્ય તેલનું હોલસેલનું માર્કેટ છે, અનાજનું હોલસેલનું માર્કેટ છે। આજે સમગ્ર સુરતના 450 વેપારી જે તેલ, ખાદ્ય તેલ અને અનાજના હોલસેલ વેપારીઓ છે, તે લોકોએ આજે 30 તારીખે બંધનું એલાન આપ્યું છે અને સંપૂર્ણપણે બધી જ દુકાનો આપ જોઈ શકો છો કે તાળા મારીને બધી જ દુકાનો બંધ રાખવામાં આવી છે। શું કહેશો સરકારને અને જનતાને બી શું કહેશો? આ બંધ કરવા પાછળનું કારણ કે જે નિર્દોષ લોકો, નો નામ પર્સનની ઉપર કાયરાનો હુમલો થયો છે અને એમણે મૃત્યુ પામ્યા છે, એ લોકોના અને એ લોકોના પરિવારને સોલિડરિટી દેખાડવા માટે, એમને શ્રદ્ધાંજલિ આપવા માટે અમે આ સિમ્બોલિક બંધ રાખ્યું છે। કારણ કે જેનું એક વ્યક્તિ પરિવારમાંથી જાય, એનો પરિવાર ભાંગી જાય, એટલે એના દુઃખમાં સામેલ થવા માટે અમે શ્રદ્ધાંજલિ રૂપે આજે બંધ રાખવામાં આવ્યું છે। સાથે ને સાથે સરકારે જે આ પગલાં લીધા છે, આ પગલાં ઇનફ નથી એવું અમારું સ્પષ્ટ માનવું છે। અમે સરકારના આ પગલાંથી સંતુષ્ટ નથી। અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે વધુ આક્રમક પગલાં લેવામાં આવે અને સાથે જ અમે એવું માનીએ છીએ કે વોટર ડિપ્લોમેસી અમે ભારત સરકારને, એટલે કે માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને 100 કિલોનું નળ બંધ કરવાનું એક પાનું સિમ્બોલિક રીતે આપવા માંગીએ છીએ, જે અમે દિલ્હી ખાતે રૂબરૂ એમને આપવાના છીએ। જેનો અમારો ઇન્ટેન્શન એટલો જ છે કે પાણી એવી રીતે બંધ કરો કે ભવિષ્યમાં આ રીતે દેશ પર હુમલો ન થઈ શકે। ડિપ્લોમેસી બરાબર છે, પણ દેશની સુરક્ષા એટલે અમે વિનંતી પત્ર શ્રી મોદી સાહેબને આપવાના છીએ અને સાથે 100 કિલોનું પાનું આપવાના છીએ કે જો ભવિષ્યમાં આ પ્રકારનો હુમલો થાય તો પાણી બંધ કરવું પડે। અને એ ખ્યાલ આવે છે કે અત્યારે તાત્કાલિક પાણી બંધ ન થઈ શકે, પરંતુ એ દિશામાં ગતિ કરી શકાય, જેથી આ જનરેશન નહીં તો નવો જનરેશનને આ બાબતની અંદર પ્રોબ્લેમ ન આવે। અને જો આપણે પ્રોપર વે એની પર વર્ક કરશું તો ભવિષ્યમાં કુદરતે આપણને એટલી મદદ કરી છે કે આપણી પર આતંકવાદી હુમલો નહીં થઈ શકે, એટલી સ્ટ્રેન્થ આપણી પાસે છે જ।